कुंभ में आगाज साथे ज उज्जैन में धर्म और आध्यात्मना रंग जोवा मळी रह्या छे। त्यारे जो बात करीए सिंहस्थनी खासियतनी तो કેટલાક અખાડાઓ આ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા છે। આવો નજર કરીએ સિંહસ્થમાં શામેલ વિવિધ અખાડાઓની કેટલીક ખાસ બાબતો પર। 22 એપ્રિલથી ઉજ્જૈન નગરી એક મહિના સુધી ધર્મ અને આધ્યાત્મના રંગમાં ડૂબેલી જોવા મળશે। આ એક મહિનામાં દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મેળો સિંહસ્થ મહાકુંભ યોજાવાનો છે। સિંહસ્થની ખાસિયત સિંહસ્થમાં પધારેલા વિભિન્ન અખાડાઓના સાધુ સંતો છે। તમામ અખાડાઓમાંથી 13 અખાડાઓને માન્યતા મળેલી છે। જો અખાડાઓની વાત કરીએ તો આમાંથી 7 શૈવ અખાડા છે, 3 વૈષ્ણવ અને 3 ઉદાસીન અખાડા છે। આમ તો આ તમામ અખાડા એક જેવા જ લાગે છે, પણ અખાડાઓની પરંપરા અને પૂજા પદ્ધતિઓ અલગ અલગ છે। જો વાત કરીએ અટલ અખાડાની તો અખાડામાં ફક્ત બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને જ દીક્ષા આપવામાં આવે છે। અન્ય વર્ગોની આ અખાડામાં સામેલ કરવામાં નથી આવતા। હવે જો વાત કરીએ આહવાન અખાડાની તો અન્ય અખાડાઓમાં મહિલા સાધ્વીઓને પણ દીક્ષા આપવામાં આવે છે, પણ આહવાન અખાડામાં મહિલા સાધ્વીઓને પ્રવેશ નથી। આ 13 અખાડાઓમાં નિરંજની અખાડાઓ પણ સામેલ છે। આ નિરંજની અખાડાની ખાસિયત જોઈએ તો આ અખાડામાં 50 મહામંડલેશ્વર સાધુઓ સામેલ છે। સૌથી વધારે ઉચ્ચ શિક્ષિત મહામંડલેશ્વર સાધુઓ આ નિરંજની અખાડામાં જ સામેલ છે। ત્યારે આ નિરંજની પેશવાઈ સિંહસ્થની ત્રીજી પેશવાઈ તરીકે રાજસિંહ ઠાઠ બાટ સાથે નીકળી હતી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।